હેલો ન્યૂ મોમ, શું તમારા બેબીને પણ વેક્સિન પછી જાંઘ પર આવું નિશાન થઈ ગયું છે? તો આ વિડીયો તમારી માટે જ છે. તમારા બાળકને જો સોજો આવી ગયો હોય કે પછી મૂંઢમાર વાગ્યો હોય અથવા ત્યાં નીલું પડી ગયું હોય તો આ ટ્યુબ તમારા માટે છે. તમારા બાળકને જ્યાં સોજો આવી ગયો હોય એ જગ્યા પર આ ટ્યુબ લગાવવાથી રાહત મળે છે. અને મને આ ટ્યુબ ડૉક્ટરે રેકમેન્ડ કરેલી હતી. મારી બેબીને વેક્સિન મુકાવેલી પછી સોજો આવી ગયો હતો પગે, તો તે જગ્યાએ આ ટ્યુબ લગાવવાની હતી. અને આ ટ્યુબ કેવી રીતે લગાવવી અને આના સાઈડ ઇફેક્ટ કયા છે હું તમને આ જણાવીશ. તો તમે આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ટ્યુબ સામાન્ય રીતે ડૉક્ટર કઈ તકલીફમાં આપે છે? જ્યારે બાળકને સોજો આવવો, પછી વાગવાથી વાદળી નિશાન થઈ ગયું, ઇન્જેક્શન લીધા પછી થયેલા સોજા માટે અને નસમાં લોહી જામી જવાની તકલીફમાં ડૉક્ટર આપે છે. અને યાદ રાખો, બેબી માટે કોઈ પણ ક્રીમ ડૉક્ટરને પૂછ્યા વગર લગાવવાની નથી. આ ક્રીમના સાઈડ ઇફેક્ટ પણ છે, સામાન્ય રીતે ઓછા છે. આ ક્રીમના આડઅસર સામાન્ય રીતે ખૂબ ઓછા જોવા મળે છે, છતાં પણ ધ્યાન રાખો. ક્યારેક જ્યાં લગાવો ત્યાં હળવી બળતરા કે લાલાશ આવી શકે છે. અને જો લાલાશ વધે, ખંજવાળ આવે કે બેબીને તકલીફ થાય તો તરત જ આ ક્રીમ લગાવવાનું બંધ કરી દો ને ડૉક્ટરને બતાવો. હું ફરીથી કહીશ, હું કોઈ ડૉક્ટર નથી. આ માહિતી ફક્ત જાણકારી માટે છે. તમારા બાળક માટે હંમેશા તમારા પેડિયાટ્રિશિયનની સલાહ